આજે બપોરના સમયે અમદાવાદથી લંડન જતું પ્લેન અચાનક ક્રેશ થયું હતું। આ ઘટનામાં અનેક યાત્રીઓ મોતને ભેટ્યા છે, જેમાં પોરબંદર અને આસપાસના પંથકના 7 લોકો પણ આ પ્લેનમાં સવાર હતા। ત્યારે તે અંગેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે। અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જઈ રહેલી ફ્લાઇટ ક્રેશ થઈ હતી। આ ફ્લાઇટ અચાનક મેડિકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થતા મોટી જાનહાનિ સર્જાઈ હતી, જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું છે। ત્યારે આ પ્લેનમાં 242 જેટલા લોકો સવાર હતા, જેમાં પોરબંદરના બડાઈ બ્રાહ્મણ સમાજના મોટા પરિવારના રક્ષાબેન કિશોરભાઈ મોટા, તેમના પુત્ર વધુ યશાબેન કિશન મોટા અને તેમનો 2 વર્ષનો પુત્ર રુદ્ર પણ આ પ્લેનમાં સવાર હતા। તેમજ રોજડા ગામના વાડી વિસ્તારમાં રહેતા ગુટાણિયા પરિવારના એક મહિલા અને તેનો નાની ઉંમરનો પુત્ર પણ આ પ્લેનમાં સવાર હતા। ત્યારે તે અંગે પણ તપાસ હાથ ધરાઈ છે। પોરબંદર વિસ્તારના લોકોની મદદ માટે રામદેવભાઈ મોટવાડિયા, પાર્થભાઈ મોટવાડિયા અને પિયુષભાઈ મોટવાડિયા પણ આગળ આવ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।